હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક અલગ જ શાક બનાવીશું, ભાજી અને તીખી બુંદીનું શાક। આ શાક તમે ક્યારેય બનાવી નહીં હોય, તો ચાલો શરૂ કરીએ। તો શાક બનાવવા માટે આપણે એક કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલને આપણે હવે ગરમ થવા દઈશું। ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું। રાઈ થોડી તતડવા લાગે એટલે આપણે જીરું એડ કરીશું। રાઈ અને જીરું સરસ તતડે પછી આપણે એમાં હિંગ એડ કરીશું। હવે એમાં આપણે લીલા મરચાં એડ કરીશું। તમારે આદું એડ કરવું હોય તો તમે આદું પણ એડ કરી શકો, અને લસણ એડ કરવું હોય તો લસણ પણ એડ કરી શકો। આપણે આજે આદું લસણનો ઉપયોગ નહીં કરીએ। મરચાંને થોડીવાર સાતળી લઈશું। પછી એમાં મેં 1 કપ પાલક અને 1 કપ મેથી અને થોડા અડધી વાટકી જેટલા લીલા ધાણા એ બધા ભેગું ઝીણું સમારી અને કટ કરી અને પછી ધોઈ લીધું છે, એ આપણે એડ કરી દઈશું। તમે ભાજી કોઈ પણ લઈ શકો, એટલી પાલક લેવી તો એ પાલક મેથી મિક્સ લેવી તો એ કોઈ પણ ભાજીનો તમે ઉપયોગ કરી શકો। હવે થોડી વાર તે ભાજીને સાતળી લઈશું। હવે થોડું આપણે મીઠું એડ કરી દઈશું એટલે ભાજીનો કલર ચેન્જ ના થાય અને સરસ ચડી જાય। તો આ રીતે આપણે મિક્સ કરીશું એટલે ભાજીને ચડતા વાર નથી લાગતી, એટલે થોડી વાર આ રીતે ચડવા દઈશું। આ રીતે ચલાવતા જવાનું। તમારે લીલું લસણ નાખવું હોય તો આ વખતે તમારે લીલું લસણ પણ એડ કરી દેવાનું। તો જો ભાજી સરસ ચડી ગઈ છે, તો એકવાર આ રીતે મિક્સ કરી દઈશું। પછી એમાં મેં 1 ડુંગળી અને 1 ટામેટું એને આ રીતે પેસ્ટ કરી છે, એ આપણે એડ કરી દઈશું। તમે અલગ અલગ કરવી તો અલગ પેસ્ટ કરો, પણ આપણે ઘરે થોડું શાક બનાવતા હોઈએ તો એ ભેગું પેસ્ટ કરી દેશો તો પણ સરસ થાય છે શાક। એ બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે સાથે મસાલા પણ કરી દઈશું એટલે સરસ ચડી જાય મસાલા। તો લાલ મરચું પાવડર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું। ઓપ્શનલ છે પણ એનો સ્વાદ સારો આવે છે, મેથી છે એટલે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તમારે ગરમ મસાલો નાખવો હોય તો એ પણ એડ કરી શકો, પણ હું રેગ્યુલર મસાલામાં જ આ શાક તૈયાર કરું છું અને એકદમ ટેસ્ટી શાક બને છે। હવે આપણે ચડવા દઈશું। તો જુઓ તમે સરસ ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો એકવાર આ રીતે મિક્સ કરીશું અને એમાં આપણે તીખી બુંદી જે આવે છે એ એડ કરીશું। આ બુંદી પણ મેં ઘરે જ બનાવેલી, વેસ્ટમાંથી બેસ્ટ જ બનાવેલી। તો જે આપણે ખીરું વધે છે ને, બટાકા પૂરી કે બટાકાવાળા એવું બનાવીએ, એ ખીરુંમાંથી જ મેં બનાવેલી છે। તો હવે આ રીતે મિક્સ કરીશું, થોડી વાર આપણે ચડવા દઈશું। થોડી ઓછી બુંદી લાગતી હતી એટલે મેં થોડી એડ કરી। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે એમાં થોડું આપણે પાણી એડ કરીશું। તો ગરમ પાણી જ એડ કરવાનું, તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ રીતનું તમારે પાણી એડ કરવાનું। મારે વધારે ગ્રેવી નથી કરવી એટલે મેં થોડું જ પાણી એડ કર્યું છે। તો ફરી પાછું 2 ચમચી મેં પાણી એડ કર્યું છે। તો આપણી બુંદી સરસ સોફ્ટ થઈ જશે। તો આ રીતે આપણે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને થોડી વાર થવા દઈશું। જો સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે। એકવાર આ રીતે ચલાવી લઈશું। તમારે વધારે ગ્રેવી જોઈએ તો પાણી વધારે એડ કરવાનું। તો સરસ તેલ બહાર આવી ગયું છે, હવે આપણે સર્વ કરીશું। તો મેં એક બાઉલમાં લઈ લીધું છે, ઉપરથી થોડી બુંદી એડ કરીશું। તો તૈયાર છે આપણું મેથી બુંદીનું શાક, એકદમ સરસ લાગે છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું